વિદ્યાર્થીઓના ભાવિ અને કારકિર્દી માટે નિર્ણાયક એવી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ આગામી 27મી ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે। ત્યારે કચ્છ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા જિલ્લામાં શાંતિપૂર્ણ અને પારદર્શક બોર્ડ પરીક્ષાઓ લેવાય તે માટેની પૂર્વ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે। આ વર્ષે કચ્છ જિલ્લામાં કુલ 40,945 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે। કચ્છ જિલ્લામાં બોર્ડ પરીક્ષા માટે ધોરણ 10 માં 3 અને ધોરણ 12 માટે 2 ઝોન બનાવવામાં આવ્યા છે। 5 ઝોનમાં કુલ 54 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જેમાં 161 બિલ્ડિંગ્સમાં 1449 બ્લોક બનાવાયા છે। સ્ટાફની નિમણૂક અને તાલીમની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। દરેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરાની સુવિધા ઊભી કરવામાં આવી છે। સીસીટીવી કેમેરાનું સતત મોનિટરિંગ કરી પારદર્શક બોર્ડ પરીક્ષા લેવાય તે સુનિશ્ચિત કરાયું છે। કચ્છમાં બોર્ડ પરીક્ષાઓ નિર્ભય બની બોર્ડ પરીક્ષાઓ આપી શકે તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થાઓ ગોઠવાઈ છે। આ વર્ષે બોર્ડ પરીક્ષામાં રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓની સાથે કુલ 5 જૈન મુનિઓ પણ બોર્ડની પરીક્ષા આપશે। આ અંગે વિગત આપતા જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે 3 જૈન મુનિઓ ધોરણ 10 અને 2 જૈન મુનિઓ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપશે। જો કે આ વર્ષની બોર્ડ પરીક્ષામાં કચ્છની 2 ખાસ જેલ પાલારા અને ગળપાદર જેલમાંથી એકેય કેદી બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભર્યું નથી। સામાન્ય રીતે દર વર્ષે જેલમાં સજા ભોગવી રહેલા એકલ દોકલ કેદીઓ બોર્ડ પરીક્ષા આપતા હોય છે, જેના માટે શિક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે। કચ્છમાંથી આ વર્ષે એકેય કેદી બોર્ડની પરીક્ષા આપનાર નથી, પરંતુ રાજ્યની વિવિધ જેલોમાંથી કુલ 113 કેદીઓ બોર્ડ પરીક્ષા આપશે। કચ્છ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે બોર્ડ પરીક્ષા પૂર્વે એક નવતર પહેલ કરવામાં આવી છે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવી શકે તે માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરાયો છે। જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી છે, જે ચેનલ પર દરરોજ વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા બોર્ડ પરીક્ષાર્થીઓને વિષયલક્ષી ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે। છેલ્લા 15 દિવસથી ચેનલ પર દરરોજ એક વિષય આધારિત વિડીયો અપલોડ કરવામાં આવે છે, જેનો કચ્છ સહિત રાજ્યભરના બોર્ડ પરીક્ષાર્થીઓ લાભ લઈ રહ્યા છે। આ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા 4 પ્રી બોર્ડ એક્ઝામ્સ લેવામાં આવી છે। 4 પૈકી 3 પ્રી બોર્ડ એક્ઝામ્સ લેવાઈ ગઈ છે, જ્યારે અન્ય એક એક્ઝામ આગામી દિવસમાં લેવામાં આવશે। જિલ્લા મથક ભુજ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયું છે, જેમાં પરીક્ષાર્થીઓને અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નોના સમાધાન સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। 161 બિલ્ડિંગ પૈકી 13 પરીક્ષા બિલ્ડિંગને અતિ સંવેદનશીલ સૂચિમાં રાખવામાં આવ્યા છે। આવા અતિ સંવેદનશીલ કેન્દ્રો પર પેરામિલિટરી ફોર્સના જવાનો સુરક્ષાને મોરચો સંભાળશે, જ્યારે અન્ય કેન્દ્ર પર તકેદારી અધિકારીની દેખરેખ હેઠળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। 13 ફેબ્રુઆરીના ભુજની આરડી વરસાણી સ્કૂલના પટાંગણમાં બોર્ડના પરીક્ષાર્થીઓને મનોવૈજ્ઞાનિક ઢબે જરૂરી માર્ગદર્શન અપાશે। આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રતિપ્તાનંદજી દ્વારા પરીક્ષાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે। આ સેમિનારમાં કચ્છમાંથી અંદાજિત 1500 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે પરીક્ષા કેન્દ્ર પર વીજ વિક્ષેપ ન થાય તે માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી। પરીક્ષા દરમિયાન કોઈ પણ કેન્દ્ર પર વીજ પુરવઠો ન ખોરવાય તે સુનિશ્ચિત કરવા વીજ તંત્રને સૂચના અપાઈ છે। આ ઉપરાંત પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થીને શારીરિક તકલીફ ઊભી થાય તો તકેદારીના ભાગરૂપે દરેક પરીક્ષા કેન્દ્ર પર આરોગ્ય વિભાગની ભાગરૂપે દરેક પરીક્ષા કેન્દ્ર પર આરોગ્ય વિભાગની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે। અપડાઉન કરતા પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી શકે તે માટે બસની સેવા સુનિશ્ચિત રાખવા તાકીદ કરવામાં આવી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું, 27મી ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યના અંદર ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થનાર છે। આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાના અંદર ટોટલ આપણા 5 ઝોન છે। 3 10માના ઝોન છે, 2 12માના ઝોન છે। તમામે તમામ જે ઝોન કચેરીઓ અમે કાર્યરત કરી નાખી છે, એના સ્ટ્રોંગ રૂમ પણ તૈયાર કરી દીધા છે। તેમાં સ્ટાફની નિમણૂક ઝોન કચેરીમાં થઈ ગઈ છે। ખાસ કરીને આપણે એસએસસી અને એચએસસીની વાત કરીએ તો એસએસસીના અંદર ટોટલ આપણા 26,063 વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષા આપશે। એના અંદર આપણા 37 જેટલા કેન્દ્રો છે, 105 જેટલી બિલ્ડિંગ છે, અને 12મા ધોરણની વાત કરીએ તો આપણે 12મા સામાન્ય પ્રવાહના અંદર 13,460 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। એના 13 કેન્દ્રો અને 48 એના બિલ્ડિંગ છે। સાયન્સ પ્રવાહની વાત કરીએ તો 1,402 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। એના 4 બિલ્ડિંગ છે, આપણા 4 કેન્દ્ર છે અને 8 એના બિલ્ડિંગ છે। એટલે ટોટલ આપણે 10 અને 12ની વાત કરીએ તો ટોટલ 40,925 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે।
હવે ખાસ કરીને આપણે એના માટે અહીં ઘડી અમારો જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દીધેલો છે. આવતીકાલે અમે 1500 વિદ્યાર્થીનો એક પરીક્ષાના એનો હાવ દૂર થાય અને એકદમ ફ્રી રીતે પરીક્ષા આપી શકે એ માટે એને માનસિક રીતે તૈયાર કરવા માટે માનનીય પ્રદીપાનંદજી સ્વામીના માર્ગદર્શન તળે એક વર્કશોપનું આયોજન કરેલું છે. એનું યુટ્યુબ પ્રસારણ એ આખા જિલ્લાના બાળકો લાઈવ સાંભળી શકશે, વાલીઓ પણ સાંભળી શકશે. ખાસ કરીને આ વખતે અમે પરીક્ષાની તૈયારીના ભાગરૂપે 4 પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન અમે કરેલું છે. 3 પ્રી બોર્ડ એક્ઝામ અમારી હમણાં પૂર્ણ થાય છે અને 4થી પ્રી બોર્ડ એક્ઝામ એ વિદ્યાર્થીઓ જાતે ઘરે ગૃહ કાર્યમાં લખશે. ખાસ કરીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે જે તે વિષયનું, એ માટે આ વખતે અમે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. તો યુટ્યુબ ચેનલના અંદર અમારા વિષયના તજજ્ઞ મિત્રો, દરેક વિષયના તજજ્ઞ મિત્રો દરરોજ અમે એક વિડીયો અપલોડ કરીએ છીએ અને એ વિડીયોઝ જે આખા જિલ્લાના બાળકો એ નિહાળે છે, એના વાલી પણ નિહાળે છે અને ખાસ કરીને જે તે વિષયના અંદર એની જે મૂંઝવણ છે એ દૂર થાય છે. જે નીચેનો જે સ્ટાફ અમારો, જે કેન્દ્ર સંચાલક, એના પછી સુપરવાઇઝરી સ્ટાફ અને બિલ્ડિંગના અંદરના સ્ટાફ, આ તમામની અત્યારે અમે નિમણૂક કરી દીધી છે. એની ટ્રેનિંગ આગામી આ વીકના અંદર અમે કરીશું. જિલ્લા કક્ષાની મિટિંગનું પણ આયોજન અમારું થઈ ગયું છે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને. અને ખાસ કરીને આપણા 13 જેટલા અતિ સંવેદનશીલ કેન્દ્રો છે, ત્યાં પણ પેરામિલિટરી ફોર્સ માટેની અમે માગણી કરી દીધેલી છે. પોલીસ બંદોબસ્તની પણ માગણી થઈ ગઈ છે. જીઈબી સાથે પણ બેઠક થઈ ગઈ છે કે એના અંદર આપણે પરીક્ષા ચાલે ત્યાર સુધી વીજ પુરવઠો આપણને મળી રહે. એસટી ખાતાના અધિકારીઓ સાથે પણ અમે ચર્ચા કરી લીધી છે. હેલ્થની ટીમો પણ દરેક કેન્દ્ર ઉપર હાજર હશે. એટલે સંપૂર્ણ તૈયારી અમારી થઈ ગઈ છે. ખાસ કરીને આ વખતે એવું બનતું હોય છે કે જે વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીએ પરીક્ષા કેન્દ્ર એના ભળતું નામ હોય તો બીજા પરીક્ષા કેન્દ્ર ઉપર જતા રહેતા હોય છે. આ વખતે અમે લોકેશન બેઝ બનાવેલું છે, એટલે એના લોકેશન અમે એને રિસિપ્ટ સાથે આપી દઈશું. એટલે પરીક્ષા કેન્દ્રના અંદર લોકેશન સાથે એ જશે ને એને બીજી જગ્યાએ ફરવું નહીં પડે. એટલે આમ અમારી સંપૂર્ણ તૈયારી 10-12 પરીક્ષાની થઈ ગઈ. ભુજના કબીર મંદિર ખાતે આ વર્ષે મહાકુંભની યાત્રા ફરી પવિત્ર કુંભ સ્નાન કરી કચ્છ પધારેલા સાધુ સંતોનું સન્માન કરાયું હતું. આ સાથે જ કુંભ યાત્રાના અનુભવો અને 144 વર્ષ બાદ થયેલા મહાકુંભના મહાત્મ્યને અંગે સંતોએ ભાવિકોને ઉપદેશ આપ્યા હતા. ભુજ કબીર મંદિરના મહંત કિશોરદાસજી મહારાજે કચ્છથી કુંભ યાત્રાએ ગયેલા સર્વે સંત સમુદાયને કબીર મંદિર ખાતે આવકાર આપ્યો હતો. આ અવસરે ઈશ્વર આશ્રમ વાંઢાઈમાં મહંત સાધુ ભરતદાસજી ગુરુ કરશનદાસજીએ પ્રયાગરાજથી યાત્રાને અનુભવોનું વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મહાકુંભની યાત્રા અલૌકિક આનંદ અપાવનારી બની હતી. કચ્છના સાધુ સંતોને શંકરાચાર્યજી વિવિધ તપસ્વીઓના દર્શન કરી તેમના ઉપદેશ સાંભળવાનો અવસર મળ્યો હતો. 144 વર્ષ બાદ આવેલા મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. વરલીના કિશોરદાસજી મહારાજ સહિત 5થી વધુ સંતોએ મહાકુંભની યાત્રા કરી હતી. ભુજના કબીર મંદિરે તેમના અનુભવો અને મહાકુંભના મહત્વને સમજી ભાવિક સમુદાય અભિભૂત થયો હતો. કુંભમાં આપણા કચ્છના જે સંતો ગયા છે ને, જો કે બધા સંતોની મને ખ્યાલ નથી, કદાચ કોઈ પાછળ રહી ગયા હશે, આગળ પાછળ થાય, પણ આપણા જે પરિચિત છે એ બધાને અહીં બોલાવ્યા છે અને એમનું અત્યારે સન્માન કરવાની ઈચ્છા છે. બીજું ખાસ કંઈ કારણ નથી. આજનો કાર્યક્રમ જ એટલો છે. પૂર્ણિમા દર પૂર્ણિમા આવતી હોય છે. પૂનમના અમે જે રીતે આ માનવજ્યોતને કે એમના સહયોગથી આપીએ છીએ ને આગલોને ભોજનને બધું, એમાં આજે પણ આ સંતો આવી ગયા તો એમના હાથે પ્રસાદી વિતરણ થાય અને એમનું સન્માન પણ થઈ જાય. એ ખાસ તો એ જ કાર્યક્રમ અને એમના અનુભવ જાણવા મળે. વિશેષમાં અત્યારે જે કાર્યક્રમ ચાલે જ છે અને આપણા બધાનો ખૂબ ભાવથી મેં આ વધારે વિશેષ આપું છું. અમે લોકો કિશોરદાસજી મહારાજ વરલી, કલુડાડા અને 4-5 સંતો સાથે તારીખ 9 જાન્યુઆરીના અમે કુંભ યાત્રા કરી. ત્યારે કુંભની અંદર સ્નાન કર્યો અને કુંભની અંદર એટલે કે જે મહાપુરુષોએ કીધું કે 144 વર્ષનો જે કુંભ હતો એ કુંભની અંદર સ્નાન, ત્રિવેણીનું તો સ્નાન છે પણ સ્નાન સાથે સંતોના દર્શનનો જે મહાત્મય છે ને એ મહાત્મય આપણે કુંભની અંદર સનાતનની જ્યોત જલતી રહેતી અને એ સંતોના દર્શન કરીને અમારા જીવનને ધન્ય બનાવ્યા અને મહાપુરુષોને જે આપણા જીવનની અંદર જે આપણે ધાર્યો ન હોય કે જે તપસ્વી સંતો હોય કે જે મહાપુરુષો હોય એના આપણે દર્શન કરીને અમારા જીવનને ધન્ય કરીએ. અને ત્યાં સંતોએ
તન મન અને ધનથી સેવા આપી છે કે જે આખા કુંભના કરોડો શ્રદ્ધાળુઓને પ્રસાદની વ્યવસ્થા, સ્નાનની વ્યવસ્થા જે સરળતાપૂર્વક જે કરી એ સંતોના ચરણમાં હું વંદન કરું. કુંભની અંદર બહુ સારી વ્યવસ્થા છે, પ્રશાસને બહુ સારી વ્યવસ્થા કરી, પણ જે કહેવાય ને વ્યવસ્થા હતી 2 કરોડની અને કુંભની અંદર વસ્તી જ વધારે થઈ ગઈ એટલે થોડીક અવ્યવસ્થાનું થોડું સાધારણ ન જેવું પણ છતાં પ્રશાસનની સારી વ્યવસ્થા હતી. અને આપણે સનાતની જે કહેવાય ને કે સનાતની કહેવાય, જાગૃત વ્યક્તિ કહેવાય, એટલે એ એક વ્યવસ્થાની અંદર ગોઠવાતે ગયો અને બહુ સરળતાપૂર્વક કુંભને માણ્યા અને કુંભનો બહુ આનંદ લીધો. સાથે કાશી વિશ્વનાથજીના દર્શન કર્યા અને બહુ આનંદની અનુભૂતિ કરી. બડે હનુમાનજીના દર્શન કર્યા, બહુ આનંદની અનુભૂતિ કરી. એક અખાડાના આપણે સંતોના દર્શન કર્યા, શંકરાચાર્ય મહારાજોના દર્શન કર્યા અને શંકરાચાર્ય મહારાજે આપણે કુંભની અંદર જે જ્ઞાન પીરસ્યું એ આપણે સૌને જીવનની અંદર ઉતારીને જીવનને ધન્ય કરવું જોઈએ. અમે જ્યારે સ્નાન કર્યું ત્યારે મોહિની અમાવસ્યાનું સ્નાન હતું અને ત્યારે જે ધાર્યા કરતાં પણ વધારે પબ્લિક હતી. અને આજની તારીખ સુધી સવારના સમાચાર અમને મળ્યા ત્યારે એમ કહેવાય છે કે 44 કરોડ ઉપર અત્યાર સુધીના બધા આપણા સત્સંગીઓ અને કુંભને સ્નાન કરી અને પરત વર્યા છે. અમે લોકો કેટલા ગયા હતા? અમે અહીંયાથી ગયા હતા, કમસે કમ અમારી ગાડી હતી 4 થી 5 હતી અને 20 જણા હતા. અહીંયાથી અમે સ્નાન કરવા. આ કુંભની અંદર આપણી કચ્છની ભૂમિ જે કહેવાય ને સંતોની ભૂમિ, એ સંતોની ભૂમિ ઉપરથી આપણા કચ્છના એક સંત પૂજ્યપાદ શાંતિદાસજી મહારાજ, એને શ્રી કબીર રવિભાણ સંપ્રદાયના દ્વારાચાર્ય પદની પદવી મળી. અમને ખુશીનો અનુભવ થાય છે અને એ શાંતિદાસજી મહારાજના ચરણોમાં વંદન કે અમારા કચ્છના એક સંત અને અમારા વડીલ સંત, એ સંતને જગતગુરુની પદવી મળી, એ એક ખુશી અમને વિશેષ અનુભૂતિ જણાવે છે. આજે આપણે ભુજ શ્રી કબીર મંદિરની અંદર પૂજ્ય મહંત શ્રી કિશોરદાસજી સાહેબના સાનિધ્યની અંદર પૂનમના મહોત્સવની અંદર સાહેબનો એક ભાવ કે કુંભની અંદર જેટલા સંતો સ્નાન કરી આવ્યા હોય એ સંતોને સન્માન કરી અને એ સંતો પાસે કુંભનો થોડું પરિચય કરી અને ભાવિકોને કુંભ વિશે વિશેષ માહિતીનો પ્રકાશ કરવા માટે આજનો પ્રોગ્રામ કરેલ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.